જેવા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. રોજ નવા 10 સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણી ચેનલ ઉપર આપણે રોજ નવા 10 સરકારી સમાચાર મૂકીએ છીએ, રોજબરોજની બનેલી ઘટનાઓ મૂકીએ છીએ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પહેલા મોટા સમાચાર છે. હવે 250ના માસિક રોકાણથી તમને મળશે 74 લાખનો વીમો. મિત્રો, વાત કરીએ તો ભારતભરની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક વિશ્વસનીય વિકલ્પ બની ચૂકી છે. તમે તમારી દીકરીના ભવિષ્ય માટે નાની બચત શરૂ કરવા માંગો છો તો આ યોજના તમને લાંબા ગાળે મોટો ફાયદો આપી શકે છે. મિત્રો, વાત કરીએ તો હાલ આ યોજના ઉપર સરકાર વાર્ષિક 8.2% વાર્ષિક વ્યાજ આપી રહી છે, જે અન્ય બચત યોજના કરતાં ખૂબ જ વધારે છે. મિત્રો, આની અંદર ખાતું ખોલવા માટે ન્યૂનતમ તમારે 250 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે અને દર વર્ષે તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો આ ખાતાની જે સમય સીમા છે 15 વર્ષની છે, પરંતુ વ્યાજ ખાતું પરિપક્વ થવા ઉપર જ્યારે દીકરી 21 વર્ષની થાય ત્યારે તમને આની અંદર વ્યાજ મળે છે. આવી રીતે જો તમે માસિક 250 રૂપિયા 21 વર્ષ સુધી જમા કરો તો 21 વર્ષ બાદ તમને 74 લાખ રૂપિયા સુધીની સહાય આ અંતર્ગત દીકરીને મળે છે. મિત્રો, બીટા મોટા સમાચાર છે. વોટ્સઅપ ઉપર હવે તમને સીધું આવશે ઈ ચલન. વાત કરીએ તો જો તમારા મોબાઈલમાં વાહનમાં ઈ ચલન મેસેજ આવે તો તમે તેને અવગણો છો તો સાવધાન થવાની જરૂર છે. વાત કરીએ મિત્રો તો ઉત્તર પ્રદેશ પરિવહન વિભાગે એક નવી કડક નિયમાવલી અમલમાં મૂકી છે. ઈ ચલનની જાણકારી વાહન માલિકોને સીધી જ વોટ્સએપ ચેટબોક્સ ઉપર મોકલવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો જાન્યુઆરીથી જુલાઈની વચ્ચે બાકી પડેલા ચાલનોની માહિતી પણ મોકલાઈ છે અને વર્ષ 2022 અને 2023ના બાકી પડેલા જે ચલનો છે એની પણ જાણકારી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો ઘણી બધી વખત વોટ્સઅપ અને SMS દ્વારા ઈ ચલનનો ફ્રોડ પણ થાય છે, તો આવી ખોટી લિંક ક્યારેય ઓપન ન કરવી જોઈએ. વાહન માલિકો નિયમિત રીતે પરિવહન.gov.in ઉપર જઈ અને પોતાના વાહનની બાકી ઈ ચલન ચેક કરી શકે છે. વોટ્સઅપ ઉપર આવેલા મેસેજને વેરિફિકેશન વગર ક્યારેય ઈ ચલન ભરશો નહીં, બાકી ફ્રોડ થવાના ચાન્સીસ રહે છે. મિત્રો, ઘણીવાર ખોટો મોબાઈલ નંબર અથવા અધૂરી વાહન માહિતીના કારણે નોટિસ સમયસર મળતી નથી, પરંતુ તમે આ વેબસાઇટ ઉપર જઈ અને કેટલા ચલન તમારા નામે છે એ જોઈ શકો છો અને આ વેબસાઇટ પરથી જ તમારા ચલન ભરી શકો છો. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે. લોકોને સમસ્યા હોય છે, લોકોને પ્રશ્ન હોય છે કે પોતે પોતાના ઘરની અંદર કેટલું સોનું રાખી શકે. તો આનો જવાબ આજે આપીશું. સોનાનું માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રોકાણકારનો સારો વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ શું તમે તમારા ઘરમાં જોઈએ તેટલું સોનું રાખી શકો કે તેની કોઈ સરકાર દ્વારા મર્યાદા નક્કી કરવામાં આવી છે? મિત્રો, વાત કરીએ તો CBDTના નિયમ અનુસાર પરિણીત મહિલા કોઈ પણ પુરાવા એટલે કે બિલ વગર પોતાના ઘરમાં 500 ગ્રામ સોનું રાખી શકે છે, જ્યારે અપરિણીત મહિલાઓ 250 ગ્રામ સોનું રાખી શકે છે. પુરુષો પુરાવા વગર માત્ર 100 ગ્રામ જ સોનું પોતાની પાસે રાખી શકે છે. તો આવી રીતે ઘરમાં સોનું રાખવા ઉપર અમુક મર્યાદાઓ છે એ લાદવામાં આવી છે. એવી જ રીતે પ્રશ્ન થતો હોય છે કે શું ઘરની અંદર રોકડ રૂપિયા રાખવાની પણ કોઈ લિમિટ છે? મિત્રો, વાત કરીએ તો આજની ડિજિટલ લાઈફસ્ટાઈલમાં મોટા ભાગે લોકો વીજળીનું બિલ ભરવાથી લઈ અને મોબાઈલના રિચાર્જ સુધી બધું જ ઓનલાઈન કરી લે છે, તો પણ ઘરમાં રોકડ રાખવાની ટેવ ખતમ થતી નથી. ઘણા લોકો તેને ઇમરજન્સીની સ્થિતિ કે અચાનક ખર્ચ માટે સુરક્ષિત વિકલ્પ માને છે, પરંતુ જ્યારે વાત આવે મોટી રકમની તો લોકોના મનમાં સવાલ ઉઠે છે કે ઘરમાં કેટલી રકમ રાખી શકાય અથવા તો ઘરમાં રોકડ રાખવાની સરકાર દ્વારા કોઈ લિમિટ નક્કી કરવામાં આવી છે કે નહીં. વાત કરીએ તો ઇન્કમટેક્સ વિભાગે આવો કોઈ નિયમ નથી બનાવ્યો. તમે તમારા ઘરની અંદર
તમને પોસાય તમારી સુવિધા અનુસાર ગમે એટલી રોકડ રકમ રાખી શકો છો। મિત્રો વાત કરીએ તો હવે ખેડૂતોને એક જ ક્લિકથી ખેતીને લગતી તમામ જાણકારી મળી રહેશે। જોવા જઈએ તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। દેશમાં ગામડાઓમાં મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે। તેવામાં ખેતી કરતા ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે। જે ખેડૂતો ખેતી કરે છે તેઓને પોતાના પાકની પણ ચિંતા હોય છે। પોતાના પાકમાં રોગ ન આવી જાય તેને લઈ અને ખેડૂતો સતત ચિંતિત રહેતા હોય છે। જો પાકમાં રોગ આવી જાય તો આખા વર્ષની મહેનત પાણીમાં જતી હોય છે અને લાખોનું નુકસાન પણ ઘણીવાર ખેડૂતોને થાય છે। ત્યારે અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિકના વિદ્યાર્થીએ ખેડૂતોની આ ચિંતાનું સમાધાન શોધી કાઢ્યું છે અને અમદાવાદના સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ હરિત રક્ષક નામની એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે। જે 7,000થી વધુ પાકના રોગનો ડેટા સ્ટોર કરે છે અને આ એપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કામ કરે છે અને ખેડૂતોને પાકના રોગની જાણકારી અને ઉપાય માત્ર એક જ ક્લિકથી મળી રહે છે। આ એપ્લિકેશન ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે। મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા એક બીમા સુગમ 2025 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। આ પોર્ટલ ઇન્સ્યોરન્સ માટે છે। વીમા સુગમને ઇન્સ્યોરન્સનો યુપીઆઈ કહેવામાં આવી રહ્યું છે। જેમ આપણે યુપીઆઈ દ્વારા એક જ એપથી પૈસાની લેવડ દેવડ કરીએ છીએ તેવી જ રીતે બીમા સુગમ દ્વારા ગ્રાહકને જીવન, હેલ્થ, જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી એક જ પ્લેટફોર્મ ઉપરથી ખરીદવા, વેચવા અને મેનેજ કરવાની સુવિધા મળશે। આ પ્લેટફોર્મ એક જ વિન્ડો એટલે કે સિંગલ વિન્ડો તરીકે કામ કરશે। જ્યાં ગ્રાહકો અલગ અલગ કંપનીની પોલિસી સરખાવી અને પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની પસંદગી કરી શકશે અને પોતે જ પોલિસી ઘરે બેઠા લઈ શકશે। તો સરકાર દ્વારા બીમા સુગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને તમે ઘરે બેઠા આ પોર્ટલનો લાભ લઈ શકો છો। મિત્રો વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજના ખેડૂતો માટે સરકાર દ્વારા અમલમાં ઘણા ટાઈમથી મૂકેલી છે। પરંતુ મિત્રો તાજેતરમાં કેન્દ્ર સરકારે કિસાન વિકાસ પત્ર યોજના ઉપર જે વ્યાજ દર મળતા હતા એની અંદર વધારો કર્યો છે। પહેલા આ યોજનાના 7.2% વ્યાજ મળતું હતું, પરંતુ હવે આ યોજના અંતર્ગત 7.5% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે। આ સાથે જ આ યોજનાની મેચ્યોરિટી અવધિ 123 મહિનાથી ઘટાડી અને 120 મહિના કરી દેવામાં આવી છે। પરંતુ હાલ સરકાર મુજબ રોકાણકારોને માત્ર 115 દિવસમાં જ એના પૈસા ડબલ થઈ જશે। કિસાન વિકાસ પત્ર એ એક પ્રકારની એક મુશ્ત રોકાણ યોજના છે। એટલે કે રોકાણકારોને માત્ર એક જ વખત રૂપિયા જમા કરાવવાના રહેશે। ત્યારબાદ નક્કી થયેલા સમયગાળામાં તમારું મૂડી બમણું થઈ જશે। આ યોજના ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે। કિસાન વિકાસ પત્ર તમે પણ લઈ શકો છો અને 7.5% સુધીનો વ્યાજ ઉઠાવી શકો છો। મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા દિવાળી વેકેશન 2025 અને 26ની જાહેરાત કરી દેવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જેને GSHSEB દ્વારા કહેવામાં આવે છે, એના દ્વારા 2025 અને 26ના શૈક્ષણિક સત્ર માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। નવા સત્ર માટે શૈક્ષણિક દિવસો, દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનની પણ વિગતો જાહેર થતાં વિદ્યાર્થી, વાલી તેમજ શિક્ષકોને મોટી રાહત મળી છે। વર્ષ 2025 અને 26ના શૈક્ષણિક સત્રમાં પ્રથમ સત્ર કુલ 105 શૈક્ષણિક દિવસનું રહેશે। આ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતો સમય મળશે। દિવાળી વેકેશનની વાત કરીએ તો મિત્રો 21 દિવસનું દિવાળી વેકેશન રાખવામાં આવ્યું છે, જે 16 ઓક્ટોબર 2025થી લઈ અને 5 નવેમ્બર 2025 સુધી રહેશે। આ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ આરામ કરી શકે છે તેમજ નવા ઉત્સાહ સાથે ફરી અભ્યાસ શરૂ કરી શકે છે। તો આવી રીતે મિત્રો દિવાળીનું વેકેશન સરકાર દ્વારા 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો વાત કરીએ તો બીજા મોટા સમાચાર ખેડૂતો માટે છે। ખેડૂતોને સરકાર દિવાળીની એક મોટી ભેટ આપવા જઈ રહી છે, કારણ કે ખેડૂતોના ખાતાની અંદર અત્યાર સુધીમાં 20 હપ્તાઓ આવી ગયા છે અને ખેડૂતોને
સીધી મદદ આપવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત નાના અને મધ્યમ ખેડૂત પરિવારને દર વર્ષે 6,000ની સહાય આપવામાં આવે છે અને આ રકમ 3 હપ્તામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. દર 4 મહિને ખેડૂતોને 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે. હવે આપણે વાત કરીએ તો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે 21મો હપ્તો ક્યારે આવશે. ખાસ કરીને દિવાળી નજીક હોવાથી ખેડૂતો જાણવા માંગે છે કે શું સરકાર તહેવાર પહેલા રકમ જમા કરશે કે નહીં. વાત કરીએ તો ઘણા બધા રિપોર્ટ અનુસાર 21મો જે હપ્તો છે એ નવેમ્બર અથવા તો ડિસેમ્બરની અંદર ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે. તો મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચારને બીજા લોકો સુધી શેર કરી દેજો અને આવા જ નવા યુનિક અને સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.